विद्यार्थी मित्रों अहीं आप दिवस कया पूछी गई है 28 दिवस में पहुंची गई है। जो अत्यार सुधी तमे ना जोयुं होय तो डिस्क्रिप्शन बॉक्स में तेनी लिंक आपेली है, त्यां आगळ तमे जईने अगाऊना भाग तमे जोई शको छो। अहीं आगळ आपणे शुं कहे छे 4 इमेज आपेली है, तो 4 इमेजना आधारे आपणे इंग्लिश वर्ड शीखवानुं छे कि कई इमेज में कयो इंग्लिश वर्ड आवतो हशे। ओके, तो विद्यार्थी मित्रों तमारे पीडीएफ जोती होय तो आ नंबर पर व्हाट्सएप करो, त्यां आगळ तमने पीडीएफ प्रोवाइड करावी आपीए। चलो, तो फर्स्ट वर्ड कयो छे एंथ्रोपोलॉजिस्ट। एंथ्रोपोलॉजिस्ट एटले शुं कहेवाय कि जे मानवशास्त्री होय, એટલે કે જે માનવશાસ્ત્રીને શું કરતી હોય, સંશોધન કરતું હોય, શું કહેવાય છે માનવશાસ્ત્ર। એટલે શું કહેવાય મનુષ્ય ઉપર શું કરતું હોય, સંશોધન કરતું હોય। શું કરતું હોય, સંશોધન કરતું હોય, તેને શું કહેવાય એન્થ્રોપોલોજિસ્ટ કહેવાય। તો એનું સ્પેલિંગ શું થાય એન્થ્રો, તો ANTHROPOLOGY લોજિસ્ટ LOGIST એન્થ્રોપોલોજિસ્ટ। બહુ સરળ વસ્તુ, બહુ સરળ શબ્દ છે, તમે સરળતાથી યાદ રાખી શકો છો। ચલો, સેકન્ડ વર્ડ શું છે એજન્ડા। આપણે નહીં કહેતા કોઈ પણ મિત્ર સાથે જતા હોય કે તમારો એજન્ડા શું છે, તમારું શેડ્યુલ શું છે હોઈ શકે છે આગલા અઠવાડિયાનું, આગલા 15 દિવસ। એજન્ડા એટલે કે તમારો કોઈ નિશ્ચિત કરેલો ઈરાદો હોય। શું કહી શકાય, નિશ્ચિત કરેલો કોઈ ઈરાદો હોય કામ કરવાનો, એને શું કહેવાય, શું કહેવાય એજન્ડા કહેવાય। શું કહેવાય એજન્ડા કહેવાય। શું કહેવાય એજન્ડા, તો એનું સ્પેલિંગ શું છે AGENDA એજન્ડા। એટલે શું થાય છે કે નિશ્ચિત કરેલો જે કોઈ ઈરાદો હોય કામ કરવાનો, એને શું કહેવાય એજન્ડા કહેવાય। ચલો, એમ્યુલેટ। એમ્યુલેટ એટલે શું કહેવાય એમ્યુલેટ AMULET શું કહેવાય તાવીજ કહેવાય। શું કહેવાય તાવીજ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તાવીજ કહેવાય। જો નજર ના લાગે એટલા માટે શું કરેલું છે એમ્યુલેટ લગાડવામાં આવે છે, એટલે કે નાના બાળકોને શું કરવામાં આવે છે તાવીજ લગાડવામાં આવે છે। નહીં તાવીજ આમ હતી ગળામાં પહેરાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એમ્યુલેટ એટલે શું કહેવાય તાવીજ કહેવાય। શું કહેવાય તાવીજ કહેવાય AMULET એમ્યુલેટ એટલે કે તાવીજ। ચલો, એંગલર। એંગલર એંગલર એટલે શું કહેવાય જે શું કરે છે કાંટાથી લઈ શું કરે છે માછલી પકડતો વ્યક્તિઓને શું કહેવાય એંગલર કહેવાય। ઓકે, ધારો કે આ માછલીને શું કરે છે કાંટાની મદદથી શું કરે છે પકડે છે, તો પકડે છે તો એને શું કહેવાય જે વ્યક્તિ પકડતો હોય એને શું કહેવાય એંગલર કહેવાય। એટલે શું કહેવાય છે કાંટા વડે માછલી પકડતો વ્યક્તિ એ શું કહેવાય છે એંગલર કહેવાય। શું કહેવાય એંગલર ANGLER। અથવા તો વિદ્યાર્થી મિત્રો આને આમ પણ યાદ રાખી છે, કાંટો કેવો હોય એંગલમાં હોય તેને શું યાદ રાખવાનું એંગલર ANGLER। એંગલર એટલે શું છે કે કાંટા વડે માછલી પકડતો હોય તેવો વ્યક્તિ। ચલો, લાસ્ટ વન આપણો વર્ડ છે કેનોપી। કેનોપી અને અવિંગ। અવિંગ આપણે કહેવાય અવિંગ કમાન્ડર કહેવાય। એટલે શું કહેવાય અવિંગ અને શું કહેવાય કેનોપી એટલે શું થાય કે વિદ્યાર્થી મિત્રો તંબુ કહેવાય। શું કહેવાય છે તંબુ, કોઈ તંબુ તાણીને બેઠા હોય તો એને શું કહેવાય છે કેનોપી કહેવાય। શું કહેવાય કેનોપી CANOPY કેનોપી। અવિંગ AWING અવિંગ એટલે શું કહેવાય તંબુ કહેવાય। શું કહેવાય તંબુ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફ જોતું તો આ નંબર પર વ્હાટ્સઅપ કરો, ત્યાં પીડીએફ તમને મળી જશે। જય હિન્દ, જય ભારત।